આગામી 48 કલાકમાં નર્મદા તાપીના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા આણંદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે વડોદરા અને આણંદના ભાગોમાં તો આજ સાંજ સુધીમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તે વરસાદ આગામી 48 કલાકમાં પણ રહી શકે. આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદનો માર્ગ વીજળી બતાવે છે. જો વીજળી થાય તો પછી સારો વરસાદ થઈ શકે. અમદાવાદના ભાગોમાં તો આ બપોર પછી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભરૂચ, નર્મદા તાપીના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દાહોદ અને વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરતના ભાગોમાં પણ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદની ગતિવિધિના કારણે જળભરાવ પણ થઈ શકવાની શક્યતા રહે, એટલે જનધને કાળજી રાખવી ઈચ્છ રહે. આ ઉપરાંત સુરત શહેરના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. ભાવનગર અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ બોટાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મોરબી, સુરેન્દ્રનગર અને ધાંગધ્રાના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા મળવાની શક્યતા રહેશે. ચોટીલાના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા મળવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે. જામનગરના ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે. એટલે આ વરસાદી વહનના કારણે જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ થવાની શક્યતા રહેશે. પરંતુ બીજી એક સિસ્ટમ બની રહી છે, જે સિસ્ટમ 6 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા છે. અત્યારે હાલમાં રોઝબી વેવ્સ અને કેલ્વિન વેવ્સના કારણે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય છે. આ ઉપરાંત પેસિફિક મહાસાગરમાં એક ટાઇફૂન બની રહ્યું છે. એ ટાઇફૂનના અવશેષો પણ બંગાળ ઉપસાગરમાં આવે તો ફરી બંગાળની ઉપસાગરની શાખા સક્રિય બની શકે. દક્ષિણ સાઈડમાં ઘણી વખત ટાઇફૂન બનતા હોય છે અને ત્યાંના રેમિનન્ટ પણ બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગરની શાખા સક્રિય રહેતી હોય છે. એટલે આ વખતે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય રહેવાની શક્યતા છે. જી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.